હળવદ તાલુકામાંથી ત્રણ કેનાલો પસાર થાય છે અને તેને લઈ ખેડૂત સમૃદ્ધ થયો છે અને ખેડૂત સમૃદ્ધ થતાની સાથે જ રોકાણ કરે છે, પરંતુ ખરેખર તમે રોકાણ કરો છો તે યોગ્ય જગ્યાએ કરો છો કે કેમ? આ એક સવાલ છે. સવાલ હું એટલા માટે કરું છું કે હળવદ શહેરમાં તમે ઘણી બધી જગ્યાએ ખેડૂતો હોય કે પછી વેપારીઓ હોય તે રોકાણ કરે છે, દુકાનો લે છે, મકાનો લે છે કે અલગ અલગ જગ્યાએ પ્રોપર્ટી ખરીદે છે. તમે દુકાન ખરીદો છો તો ખરેખર તમે દુકાન ખરીદો છો તે કોમર્શિયલ છે, એટલે કે વાણિજ્ય માટે છે કે રહેણાંક મકાનમાંથી બનાવેલી, એટલે કે ઓરડીનો દસ્તાવેજ છે? કારણ કે જે વાણિજ્ય માટે જે દુકાન ખરીદતા હોય તેના ઘણા બધા નિયમો છે. પાર્કિંગ હોવું જોઈએ, જાહેર શૌચાલય હોવું જોઈએ, ફાયર એનઓસીના હોય કે ઘણા બધા પ્રશ્નો હોય છે. પરંતુ જે બાંધકામ થયા બાદ, આ બાંધકામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરો કોઈ પણ જગ્યાએ ક્યાંય જવાબ નથી દેતા. હળવદ શહેરની વાત કરીએ તો હળવદ શહેરના કોઈ પણ એવો રોડ નહીં હોય કે જ્યાં આવી દુકાનોના બાંધકામ નહીં થતા હોય, અને દુકાનોના બાંધકામ થતા હોય અને આ રહેણાંક જે પ્લોટ હોય, એટલે કે રહેણાંક મકાનો હોય, ત્યાં વાણિજ્ય દુકાનો બનાવવા માટે, એટલે કે કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવવાની આવે, તો તમે જે દસ્તાવેજ કરાવો છો તે વેપાર માટેનો છે કે રહેણાંક માટેનો છે તે તમે ચકાસણી કરો છો કે કેમ? તમે છેતરાવ છો? જો તમે છેતરાતા હોય અને છેતરાય હોય તો કોમેન્ટ બોક્સમાં પણ લખશો. સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે એન્જિનિયર હોય કે પછી તેને સાઇટ વિઝિટર હોય, સાથે જ દસ્તાવેજ કરવા સમયે જે પણ દુકાનદારોને લોન આપતી હોય બેન્કો હોય, આ બધાને આમાં રોલ છે. કારણ કે જ્યારે પણ દસ્તાવેજ થતો હોય કોઈ પણ મકાનનો, દુકાનનો, ત્યારે તેની મંજૂરી માટે કાગળો જતા હોય. આ કાગળોમાં કયા પ્રકારનો છે દસ્તાવેજ, કયા પ્રકારનો છે? રહેણાંક માટેનો છે કે વેપાર માટેનો છે, એટલે કે વાણિજ્ય હેતુ માટેનો છે, તે તમે જોતા હોય છે. એટલે જે અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, હાલમાં જે નવા ચૂંટાવાના પ્રતિનિધિઓ છે, અથવા ચીફ ઓફિસર હોય કે એન્જિનિયર હોય, આ બધાને ખબર જ છે કે કઈ રીતે થાય છે, કઈ રીતે બાંધકામ થાય છે અને કેવું બાંધકામ થાય છે તે પણ ખબર છે. હું તમને આ દ્રશ્યો જે બતાવું છું તે હળવદ શહેરના જ છે, અને હળવદ શહેરમાં જ્યાં ત્યાં ગમે ત્યાં કોઈ પણ રસ્તો, મેં કહ્યું તેમ, એક પણ રસ્તો એવો નથી કે જ્યાં આવી રીતે બાંધકામ ન થતું હોય. અને આ બાંધકામ છે તે નીતિ નિયમો મુજબ નથી થતું. એટલા માટે હું કહું છું કે આ જે બાંધકામો છે તે વાણિજ્ય માટે થાય છે, એટલે કે કોમર્શિયલ હેતુ માટે થાય છે. આ રહેણાંક પ્લોટ છે અને રહેણાંક પ્લોટોમાં આવી રીતે બબે માળની દુકાનો ખડકીને ખાય, અને તમે લાખો રૂપિયા ખર્ચી અને દુકાન ખરીદો છો. દુકાન ખરીદ્યા પછી પણ એની સેફટી નથી. એને હું તમને શું લેવા કહું છું, અગાઉ તમે જોયું હશે કે દુકાનો તમે લીધી અને એની પછી એની આગળ એ દુકાનો બને ને પછી વિવાદ થાય છે. આવું હળવદ શહેરમાં બન્યું છે. કિંમતી જમીનો હોય તેના ઉપર બાંધકામ થાય છે, સોનાની લગડાઈ સમાન જે જમીનો હોય છે તેના ઉપર બાંધકામ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક બાંધકામના નિયમો છે તે પણ નેવે મુકાય છે. સાથે જ હું તમને કહું કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલની બંને સાઈડ આ રીતે દુકાનો બની છે. આ બંને સાઈડ દુકાનો બની છે, તો નર્મદા વિભાગની કામગીરી શું? નર્મદા વિભાગની જે બંને સાઈડ જેટલી જગ્યા મૂકવાની હોય તેની સામે તે જગ્યા મૂકેલી છે કે કેમ? તે જગ્યા ઉપર દબાણ થઈ ગયું છે કે કેમ? અગાઉ નોટિસ આપી હતી નર્મદા વિભાગે, તે નોટિસ આપ્યા બાદ શું કામગીરી કરી? આ કામગીરી કોણ કરશે? અને દબાણ થઈ ગયા પછી જો તંત્ર જાગતું હોય તો પહેલાં કેમ નથી જાગતું? પછી નોટિસ આપીને સંતોષ માની લો છો. એથી પહેલાં જ દબાણ ન થાય એવી કામગીરી કરો ને. ઓફિસમાંથી બહાર નીકળો ને, એસીમાંથી બહાર નીકળો ને, વાસ્તવિક સ્થિતિને જાણો ને. મેં કહ્યું તેમ અગાઉ નગરપાલિકામાં જે પણ ધંધા થયા છે, એટલે કે ધંધા હું એટલા માટે કહું છું કે આવા જે બાંધકામોને મંજૂરી આપી છે, આ બાંધકામો હજી પણ ઊભા જ છે. બાંધકામો તમે જુઓ, ખરેખર તે દસ્તાવેજ કેવા પ્રકારના થાય છે. એન્જિનિયર જાગે, ચીફ ઓફિસર જાગે અને પ્રમુખ પણ જાગે, કારણ કે આ બધાની સહીઓ અંદર હોય જ છે. એટલે કોઈ એક વ્યક્તિ રાતમાં કોઈ બિલ્ડિંગ બનતા નથી, બંધાઈને બાંધકામની મંજૂરી દેવામાં આવે છે. પણ ખરેખર જે બાંધકામની તમે મંજૂરી આપો છો તે બાંધકામ મંજૂરી મુજબ થાય છે? શું એમાં તે નીતિ નિયમો જાળવવામાં આવે છે? જે પ્લાન મૂકવામાં આવે છે તે જ પ્લાન અહીંયા મંજૂર થયા અને એવી જ રીતે અહીંયા નકશો બને અને એ જ રીતનું અહીંયા બાંધકામ થાય છે? એ જ રીતની તમે લોન આપો છો? આ બધાય સવાલ છે. કારણ કે જે રીતે હળવદ શહેરમાં મેં કહ્યું તેમ કે ખેડૂતો તેમજ વેપારી તેમજ ઘણા બધા જે શિક્ષિત યુવા વર્ગ છે તેઓ પણ રોકાણ કરતા હોય છે, અને તેઓની આશા એક જ હોય છે કે સારી જગ્યાએ રોકાણ કરવાથી રૂપિયાનો સવા રૂપિયો થાય. પણ ખરેખર રૂપિયાનો સવા રૂપિયો થાય છે કે કેમ? અને આ બાંધકામ કાયદેસર થાય છે કે કેમ? આ બધા સવાલો છે. સવાલ એટલા માટે છે કે હળવદ શહેરમાં આ રીતનો બાંધકામનો રાફડો છે. અને તમે પણ ક્યાંય છેતરાયા હોય, તમે પણ ક્યાંય દુકાન લીધી હોય, તમે પણ દસ્તાવેજ જુઓ કે તમે જે દસ્તાવેજ કર્યો છે તે ઓરડીનો છે
કે દુકાનનો છે તે પણ જુઓ, એટલે તમને ખબર પડશે કે ખરેખર શું ચાલી રહ્યું છે. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે અને કરશે પણ, કારણ કે ઘણા બધા મિત્રો છેતરાયા છે અને વાસ્તવિક સ્થિતિ શું છે તે પણ લોકો જાગે. આભાર મિત્રો.